હેલો વિદ્યાર્થી મિત્રો, आज આપણે એપ્લાય ફિઝિક્સની વાત કરવાના છે। એમાંય પણ આપણે ચેપ્ટર નંબર 1 છે એસઆઈ એકમો અને માપન છે, બરાબર। એમાં કી પ્રશ્ન છે કે મિડ એક્ઝામમાં અથવા જીટીમાં પૂછાઈ શકે। અત્યારે આપણે મિડ ચાલે છે તો એને ધ્યાનમાં રાખી અને આ ચેપ્ટરમાંથી કયા ઇમ્પોર્ટન્ટ છે કે મિડમાં પૂછાય તો એની આપણે વાત કરવાના છે, બરાબર। શોર્ટમાં છે સાવ અને આવડી જાય એવા પણ છે। તો સૌથી પહેલાં બે ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા આવે, બરાબર। એક છે ચોકસાઈ અને સચોટતા, બરાબર। એક્યુરેસી અને પ્રિસ્ક્રિપ્શનની વાત કરી નાખવાની છે। આ એવું સમજી લેવાનું છે કે કાલ તમારે પેપર હશે, બરાબર, તો આ તમારે એક્ઝામમાં પૂછાશે 100%, બરાબર। તમારે એકવાર ટ્રાય કરવી તો કરી લેજો। આપણે એવા જ ક્વેશ્ચન અત્યારે કરવાના છે કે મિડ એક્ઝામમાં હશે જ, 100% હશે, બરાબર, અથવામાં ઉપર નીચે થઈ શકે, રેડી। તો આ બે વ્યાખ્યા તમારે તૈયાર કરી લેવાની થશે, રેડી। પછી એના પછી નેક્સ્ટ છે એ છે આપણે જોવા જઈએ બીજા નંબરનું લઘુત્તમ માપ શક્તિ, બરાબર। એટલે શું થાય, જો આ વ્યાખ્યા પૂછાય છે અને આનો એક દાખલો પણ પૂછાય છે, બરાબર। પણ આની વાત કરી તો તમારે આની એક વ્યાખ્યા કરી નાખવાની, સાવ સિમ્પલ ને સહેલી છે। આ કોઈ કર્યા વગર એક્ઝામ દેવા ન જાય, બરાબર। પછી તમને ખાલી જગ્યામાં અથવા એમસીક્યુમાં પણ એક કહેવાય ને કે એસઆઈ એકમ પૂછી શકે। તો સૌથી પહેલાં તમારે કી એસઆઈ એકમ કરી જવાના। સૌથી પહેલાં એરિયા એટલે ક્ષેત્રફળનો કરી જવાનો છે, જેનો એસઆઈ એકમ છે મીટર પર સ્ક્વેર, બરાબર। આ એ કરી નાખવાનું છે અને કદ એનો મીટર પર 3, બરાબર। આ બે તમારે ખાસ કરી નાખવાના, રેડી। અને પછી તમારે કરવાનો છે કે બળનો, એનો આવશે ન્યૂટન, બરાબર। આ છેલ્લી કોલમમાં જે આપણે વચ્ચે કંઈ પડવાનું નથી, બરાબર। એ થઈ જાય પછી તમારે કરવાનું ને પોસિબલ હોય તો આમાંથી ટીક કરેલા છે એકવાર યાદ તમે રાખી શકો, પણ મેં કીધેલા છે એ તમારે એટલીસ્ટ કરી નાખવાનું છે। પછી વાત કરી વીજ પ્રવાહ છે, બરાબર, તો એનો એક એસઆઈ એકમ છે એમ્પિયર થાય, બરાબર, તો એ તમારે કરી નાખવાનું। અને આ મીટર છે એની વ્યાખ્યા તમારે કરી નાખવાની છે, બરાબર। આ બધી વ્યાખ્યા એકવાર તમારે એટલીસ્ટ જોઈ જવાની, બરાબર। અને પછી બેઝિક તમારે એ જોઈ જવાનું છે, પેપર થાવ શોર્ટમાં આવી છે, બરાબર, તો એને આપણે ધ્યાનમાં રાખીને તમને અત્યારે એટલીસ્ટ યાદ અપાવી છે, બરાબર। પણ નોટ ના હોય તો આમાં તમને હેલ્પ મળે, બરાબર। તો મૂળભૂત ભૌતિક રાશિ છે, પેલો 7 છે, કઈ છે અને કેને કહેવાય એ તમારે જોવાનું, બરાબર। પછી વાત કરી સાધિત ભૌતિક રાશિ કઈ, બરાબર, તેની વ્યાખ્યા સિમ્પલ એમસીક્યુમાં ખાલી જગ્યામાં કોઈ પણ રીતે પૂછાઈ શકે અને કઈ છે અને એ તમારે જોવાનું, રેડી। એક સાધિત ભૌતિક રાશિની પર વ્યાખ્યા નાનકડી છે એ કરી અને એનું સૂત્ર લખી અને તમારે જોઈ જવાનું। અને આ એક વ્યાખ્યા અલગથી બનાવેલી છે, કીની છે, સ્પીડની છે, બરાબર, એટલે કે ગુજરાતીમાં જોઈએ તો ઝડપ, બરાબર। તો આ વ્યાખ્યા પણ પૂછાય છે આ ચેપ્ટરમાંથી, કદાચ બુકમાં ન આપેલી હોય તો એક આ ખાસ તૈયાર કરી નાખીએ। ઝડપ એટલે શું થાય કે કોઈ પણ વસ્તુએ આપેલ સમયગાળામાં જેટલું અંતર કાપે એને આપણે ઝડપ કહીએ, બરાબર। ને આ બાકી તમારે એકવાર ટીક કરેલા છે એ તમારે જોઈ જવાના છે, મેં કીધેલા એ ખાસ, બરાબર। અને એક તમને જો લમાસ છે શોર્ટમાં આપણે કંઈ કે વર્તુળાકાર કરેલ સ્કેલ છે એના પર એક લઘુત્તમ માપ શક્તિનો દાખલો પૂછાય છે, બરાબર। તો એ તમે સાવ સિમ્પલ છે, કાંઈ સૂત્ર મૂકીને આપ્યું એ પ્રમાણે તમારે મૂકવાનું છે, બરાબર। અને પછી તમારો જવાબ મળી જશે। તો આ એક તમારે પ્રેક્ટિસ ખાસ કરી નાખવાની છે, બરાબર। અને બીજી વાત કરી તો એક ત્રુટીનો એકાદો નહીં, પણ ત્રુટીનો આપણે બીજી પછી વાત કરી, પહેલાં વને કેલિપરનો એક આવે છે, બરાબર, કે 19 વિભાગનું માપ વને સ્કેલના 20 વિભાગના માપ બરાબર હોય, બરાબર, તો માપ શક્તિ કેટલી હોય તમારી એક સિમ્પલ દાખલો જોવાનો હોય। તો આ એક વને કેલિપરવાળો કરી નાખીએ, બરાબર। અને એકાદો ત્રુટીવાળો પણ પૂછાય છે, રેડી। તો તમારે એ પણ એકવાર જોઈ જવાનો છે। અને ત્રુટી એટલે શું, એક નોર્મલ સેટ વાંચી લેજો, બરાબર, એટલે વાંધો ના આવે। તો જીટી એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, પણ મિડ છે એટલે આપણે એટલું કંઈ બહુ જોતા નથી, વાંચેલું તો સારું રહે। એટલે ત્રુટીમાંથી એકાદો સરવાળો બાદબાકી છે એમાંથી એવો એકાદો દાખલો પણ પૂછાય એટલી તો તમારે વ્યવસ્થિત જોઈ જવાનું થશે, બરાબર। અને કેટલી પ્રકારની ત્રુટી છે એ પણ એકવાર જોઈ લઈએ। તમને કોઈ પણ કાપા આપ્યા હોય મેથનો છે વર્નિયર સ્કેલ, તો તમારે એનો પણ એક દાખલો અથવા થિયરી પૂછાઈ શકાય તો એ પણ જોઈ જવાના થશે। એ ઇમ્પોર્ટન્ટ નથી એટલું, બટ તમારે એકવાર તૈયારી કરવાની રહેશે, જે લોકોને ટાઈમ બચે એને, બરાબર। બાકી આ બધી વ્યાખ્યા છે તમારે એકવાર રીડ કરી નાખવાની છે કે માસ એટલે શું થશે, લંબાઈ એટલે શું, સમય શું છે, બરાબર। અને જે મેં એસઆઈ એકમ ખાસ કીધા છે અને જે વ્યાખ્યા ખાસ છે એ તમારે કરી નાખવાની થશે, બરાબર। તો પહેલા ચેપ્ટરમાંથી આટલું આઈએમપી છે એટલું તમારે એટલીસ્ટ કરીને જવાનું છે મિડ એક્ઝામ દેવા જાવ ત્યારે, બરાબર। ચેપ્ટર નંબર 1 એપ્લાય ફિઝિક્સ અત્યારે ઇલેક્ટ્રિકમાં આવતું હોય છે અને બીજી જે પણ બ્રાન્ચમાં આવતું હોય એના માટે ઇમ્પોર્ટન્ટ છે, રેડી। અને તમારા ફ્રેન્ડને પણ શેર કરજો, કાંઈ પણ ન સમજે કે ના મળે તો કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો, બરાબર। અને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, રેડી।